એટલે રાજા કે એક કામ કરો, બપોર પછીનો સમય હતો, સાંજનો સમય, એક જગ્યાએ ચોકમાં છોકરા રમતા હતા, ત્યાં હાલો. રાજા એટલે બધા માણસોને લઈ અને ત્યાં કને ગયા. હા, એક ગ્રાઉન્ડ હતો ને બધા રમી લે, પછી એક બજારમાં બધા ગામમાં જાય. રાજાએ શું કર્યું, બજારમાં પૈસા નાખી દીધા, પૈસા બજારમાં. પછી કે કોઈ બોલજો નહીં, કે છાના મને હંતાઈ જાઓ બધા. પછી બધા ઊભા થઈ રહ્યા, છોરા રમી લીધું એટલે બધા નીકળ્યા. તમે જુઓ, છોરા નીકળ્યા, એમાં સત્સંગી છોકરા હતા ને, એ કોઈ પૈસાને અડ્યા નહીં. એને એટલી ખબર કે પડી વસ્તુ કોઈને હાથે નવ ઝાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. કોઈકની પડેલી વસ્તુ આપણા ખીચામાં નખાય નહીં. એવો સત્સંગીના નાના બાળકોને પણ એવી નીતિ. તમે વિચાર કરો. જોકે હવેની વાત તો જવા દેવી પડે કદાચ આપણે. અને પછી ઓલા છોકરા આવ્યા લોકલ બધા બીજા, એ તો ખીચ જ ભરવા મળી પડ્યા. લ્યો, જે ઓલા બધા ફરિયાદો લઈને આવ્યા હતા ને એના જ છોરા, અને એ ખીચા ભરવા માંડ્યા. સત્સંગીના જેટલા હતા ને એ સીધા જોઈને હાલે ગયા, એકે પૈસો ઉપાડ્યો નહીં. પછી રાજાએ કીધું કે જુઓ, આ તમારા છોકરાને સ્વામિનારાયણ સત્સંગીના છોકરામાં કેટલો ફરક પડ્યો. મારે નીતિ જોઈએ છે. રાજા શું કહે, મને આવી નીતિ જોઈએ છીએ. આ સ્વામિનારાયણના સત્સંગી નીતિ પાડે છે, એટલા માટે મેં કર એનું માફ કર્યું છે, બાકી બીજું કાંઈ નથી. કે ત્યારે ઓલા હાવ નીચું મોઢું કરીને સાના મને હાલે ગયા. હવે શું કરવું કયો? આવા સંસ્કાર સત્સંગ વિના ક્યાંથી મળે? તમે વિચાર કરો. સત્સંગ વિના સંસ્કાર પામવા ક્યાંથી? એટલે નીતિ છે એ ભગવાનનું સ્વરૂપ છે. હકનું છે એ સુખી કરે, અણહકનું મૂળગેથી લઈ જાય. એક શેઠિયાની સંપત્તિ કોઈક આવી ગામ બારે, એક ભૂદેવ હતા. ભૂદેવ પાસે સોનાનો ઢગલો, સંપત્તિ બોલી કે હું જો લક્ષ્મીજી છું કે. એટલે શેઠિયાની એ શેઠને કયો લઈ જાય. એટલે ભૂદેવ દોડતો દોડતો આવ્યો શેઠ પાસે. શેઠ, તમારી સંપત્તિ પડી છે કુવામાં, તમને જોઈએ છીએ. શેઠ કે દૈવી છે કે આસુરી છે? જો દૈવી હોય તો મારે જોઈએ, અને આસુરી હોય તો મને ન જોઈએ. કે લ્યો, ભૂદેવ ગયા ત્યાં કને પૂછ્યું સંપત્તિને, તમે દૈવી છો કે આસુરી? તો કે આસુરી છું તો કુવામાં પડ્યું. કે દૈવી હું તો કોકના ઘરે ન હું. કે બ્રાહ્મણ એમ કે મને મળી જાય તો મને કામ થઈ જાય. તો કે હું લઈ લઉં તો કે ત્યાર. કે લ્યો, સ્વામીએ મને કહ્યું કે તમારે ગાદીવાળાને વંથલી મૂકવા જવાનું છે. એ સાંભળી હું રાજી. બે હાથ ચોટી ગયા, પછી હાથ ન ઉખડે. બર બહુ કર્યું, કપડા બગડી ગયા, બહુ તકલીફ થઈ ગઈ બિચારાને. તો કે આ તો મરી રહ્યો. કે તો ભાઈ આસુરી સંપત્તિ એવી જોઈએ ને કે લ્યો, જ્યાં તે ચોડી મૂકે, તમને હેરાન કરી નાખે. અન્યાય અને અનિત્યની સંપત્તિ. પણ હવે હાથ ઉખડે કેમ? કે તો કે કાંઈક દ્યો તો ઉખડે. કે તો કે કાંઈ નથી. કે તો કાંઈક હશે ખીચામાં. ખીચામાં એક ગોપીચંદ નતું. હો, તે ખીચામાંથી કાઢીને નાખ્યું ને તઈ હાથ ઉખડ્યા એના. લ્યો, પછી તો મુઠ્ઠી વારીને ભાગ્યો ત્યાંથી. તે ગાંઠનું ગોપીચંદ હતું ને એ ગયું બ્રાહ્મણનું. સમજ્યા ને? એ તેથી કહેવત થઈ ગઈ, ભાઈ ગાંઠના ગોપીચંદ ન જાય. કે કંઈક ધંધો કરો અને ઘરના પૈસા હાલા જાય તો એ ખોટ ગઈ કહેવાય ને, એને ગાંઠના ગોપીચંદ ગયા કહેવાય. એટલે સંપત્તિ તમે ન્યાય નીતિથી કમાણી કરીને ભલે બે પૈસા ઓછા આવ્યા છે, પણ એ સુખી કરશે, તમારા પરિવારને સુખી કરશે. મારે અબડાસામાં એક ગામ છે, એક ડોસી કંઈક યંત્ર મંત્ર શીખી ગયેલી વર્ષો પહેલા. પહેલા તો માણસો ઢોરા બહુ રાખતા ને, હવે તો રાખતા નથી. ગાયો ભેંસો બહુ રાખતા, ખબર હે ને? હા, હવારે આમ બલોણા થાય ને આવડા માખણના પીંડા ઉતરતા. તે ડોસી કંઈક મંત્ર શીખી ગઈ. તે કંઈક પોતાના ઘરે પાણીનો ગોરો ભરે ને કંઈક મંત્ર બોલે ને તો આજુબાજુના બધા માખણ આવી જાય. એ તો તમને ખબર હશે, પેલે થાતું ને. હજી થાય? હજી આવડે માણસોને? એ ખબર નથી. લ્યો, હજી આવડે છે કે હે? હવે હું હેરાન થાય છે ને, માખણનો પીંડો તૈયાર થાય તો ઓલો માય ગોતે પડે, માયથી ક્યાંક ગુમ થઈ જાય, આના ઘરે આવી જાય. મંત્રો છે, સમજા ને?
અને વૈદિક મંત્રો છે બધા. વેદ કેટલા હે? કેટલા વેદ હે? 4. નામ કોઈ બતાવશો મને? વેદના નામ કોઈને આવડે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. છેલ્લો અથર્વવેદ છે ને એ બધો યંત્ર મંત્રનો વેદ છે. બધા મંત્રો એમાંથી મળે. અથર્વવેદ એમ બધું જ મળે. વેદ સિવાય કોઈ વિદ્યા જ નથી. 4 વેદ સિવાય દુનિયામાં કોઈ વિદ્યા નથી. કાળ ભૈરવના મંત્ર કે જી ખપતા હોય તમને અથર્વવેદમાંથી મળે. કોકના ઘરમાં વસ્તુ પડેલ તમને લઈ શકો, એને રીતસર જપવા પડે. ફેરફાર કરો તો જરાય ના હાલે. મેલા મંત્રોને જપવા માટે બહુ આમ કાયદા એના અડીખમ પાડવા પડે. થોડીક ભૂલ કરો તો તમને ભાંગી નાખે, ખાઈ જાય, મારી નાખે. અમે સાધુ ત્યાં પછી ભણતા હતા. એક પંડિત અમને ભણાવતા હતા. એ પંડિત પોતે કાશી ભણ્યા હશે. તઈની એક વાત કરી કે મારો એક મિત્ર હતો પંડિત, પણ એ આવો કંઈક યંત્ર મંત્રના વિદ્યા શીખી ગયો તો તે મને એક દી કે મારા રૂમમાં રાતના હાલજે કે હું તને નવીન બતાવીશ. તે રાતને ગયો રૂમમાં, પેલો પાણી લીટો કર્યો આમ, પછી એમાં વેચમાં 2 જણા બેઠા. પછી ઓલો મને મંત્ર બોલવા હતી. ભયંકર કાળ ભૈરવ આવ્યો હો, એવો ભૂંડો ભૂમરાડો આમ ભયંકર રૂપ બતાવે. અમને ભણાવતા હતા એ પંડિત કે મને તો બહુ ડર લાગ્યો. પછી વળી કંઈક મંત્ર બોલ્યા એટલે ભાગી ગયો. પણ આને પછી કે મિત્ર ન જોઈ કે એને મિત્રને મૂકી દીધો. પણ પછી કંઈક મંત્ર બોલો થોડોક ફેર થયો તો કાળ ભૈરવ આવીને આને મારીને ઉપાડી જ ગયો, ખાઈ જ ગયો. પૂરું, બસ ખતમ. એટલે મેલી વિદ્યાનું એવું છે, બહુ એમાં બહુ નિયમ એના અડીખમ પાડવા પડે. તે ડોસી એમ જેને તેનું માખણ ખેંચી ખેંચી ઘી બનાવીને વેચ્યું, પૈસા કર્યા ભેગા. સમજા ને? એવી રીતે પૈસા ભેગા કર્યા. હવે એ પૈસાથી એનો પરિવાર આજે પણ હેરાન છે. આજે પણ બીજી ત્રીજી પેઢી હાલતી હશે, ત્રીજી ચોથી પેઢી. પરિવાર પાયમાલ જ છે હો. એટલે આવો કોઈક ધંધો કરવાનો સંકલ્પ થતો તો મૂકી દેજો. તમારા પરિવારનો વાંક શું? તમે વિચાર કરો. તમને કદાચ 2 મંત્ર આવડી ગયા કે એવું તમે ધંધો શીખી ગયા તો તમારા પરિવારનું શું, એનો શું ગુનો? બિચારા પેઢી વાર સહિત હેરાન થયા પડ્યા, હજી હેરાન થયા હતા. એટલે થોડીક દયા તો પરિવારમાં રાખવી એમ. એટલે આ જે દોરા ધાગા કરવાના છે ને એ ધંધો તો જરાય ભગવાનના ભગતને કરવો જ નહીં. જો કે નહીં કરતા હો, પણ સત્સંગમાં કેટલું હાલ્યું છે એ કરવાનું. હા, અને કર્યા પછી કાંઈક એનું ફળ તરત દેખાશે પાછું તમને. કોઈકને હેરાન કરવું હશે ને તો હેરાન તો થઈ જશે. તમે થોડુંક કામ કરશો ને ઓલે હેરાન થઈ જશે તમને, કારણ કે તાત્કાલિક બતાવે. અને તમે માળા ફેર્યા કરો તમને કાંઈ ખબર નહીં પડે, કાંઈ નહીં થાય તમને. હો, ફાયદો કાંઈ જણાશે નહીં. એ તો ભાઈ હરિભજન છે ને બહુ ધીમો ધીમો. આયુર્વેદિક દવા હોય ને બહુ ધીમે ધીમે કામ કરે, અને ડૉક્ટરની દવા હોય ને એ અઠવાડિયામાં ફેસલો થઈ જાય. એટલે આ ભગવાનની ભક્તિ એવી છે કે ધીમે ધીમે કામ કરતાં કરતાં જીવનું કલ્યાણ કરશે ઈ. બાકી બીજા જે મેલા મંત્રો છે તમને દેખાશે તરત ફાયદો, પણ એનું પરિણામ બહુ માઠું છે અને દુઃખ બહુ લાંબા છે. એના ભયંકર દુઃખ છે. મર્યા પછી ભૂત થઈને કેટલા હેરાન થયા. સત્સંગી હરિભગત પાકા પાકા પણ થોડાક એ મેલા મંત્રમાં ગયા, મર્યા પછી ભૂત થઈને હજી આંટા મારેરા, રાડું કરેલા, હેરાન થઈ ગયા, દુઃખી થઈ ગયા. લ્યો, ભગવાનનો ભગત હોય પણ એ ધંધો કરવા જાય તો મહારાજ એની સામે દ્રષ્ટિ નથી કરતા. અમારી યાત્રામાં એક હરિભગત બહુ સેવા કરતો. અમે જ્યારે દર વર્ષે સંતો વારાફરતી જાય ને 2 થી 3 4 દિવસ અમારી ગાડી હાંકીને આવે એવો એક હરિભગત હતો. અબડાસાવાળા ગાડી પોતે હાંકે. અને એ તામિલનાડામાં અમુક ઠેકાણે ત્યાં શું ભાષા આપણે હમુરી ના આવડે ને એ લોકો કાંઈ સમજે નહીં. તો એમાં 4-5 દિવસ અમારે ભેગા રહેતા એવા હરિભગત હતા. પણ થોડોક આ ધંધો કર્યો, મરીને એને ભૂત થવું પડ્યું. વિચાર કરો તમે. અને હજી આંટા મારે. ભુજમાં નારિયેલમાં બેહાર્યા તો નારિયેલમાં બેહે નહીં. કથા સાંભળે તો કંઈક સારું થાય. હો, મર્યા પછી ભૂત થઈને પણ નારિયેલમાં બેસવું પડે છે. ભુજમાં આપણે વ્યવસ્થા રાખીએ. ખબર ન હોય તો કબાટ તમને બતાવશું, આવજો જોવા. સમજા? જો ભૂત થયા તો નારિયેલમાં બેહારીને કથા સાંભળવી પડે. એટલે ઓલી જે વિદ્યા છે ને એ બહુ ખરાબ છે. એનો કોઈ દિવસ એનો ઉપયોગ કરવાનો નહીં. નીતિ અને ન્યાય 2 પૈસા ઓછા મળશે ને તો તમે સુખેથી જીવશો, તમારો પરિવાર પણ સુખેથી જીવશે.
તો એવા જે નીતિવાળા પાડાઓ હતા એ શ્રીહરિ સાથે રહેતા હો, અને જેનું મન ફરી જતું ને એ તો ત્યાંથી ભાગી જતા, મહારાજ સાથે રહી પણ શકતા નહીં. અને જેનું મન ફરી જાય એ કાચી સમજણવાળો કહેવાય. બે જણા કંઈક આવીને કહી જાય કે આનું આમને સાધુની વાતો કરી જાય ને કોઈ હરિભગતની વાતો કરી જાય ને તમારા કુટુંબમાં તમારા ભાઈઓની વાતો કરી જાય, તમે માની લો અને તમારું મન ભરી જાય તો એ કામ બધું કાચું કહેવાય. સમજ્યા? તમારા 2 ભાઈ 3 ભાઈમાં સારો સંપ હોય, લગ્ન કરો ને બાયડીમાં આવે એ બરી ભરાવે એના ધણીને, ઓલો આમ તો ઓલો. જો ભરાઈ ગયો તો તમે કાચા. મારે માંડવીમાં એકવાર એવું બન્યું, 5-7 ભાઈઓ બધા હંપીને ધંધો કરે, એ મોટો ધંધો હાલે. હવે લગ્ન કરે એટલે તો તો બધી અલગ અલગ જગ્યાએથી આવે પાછા, અને એને તો ઘરમાં ઝઘડો ઘલાવાનું એનું તો પ્લાન હોય ખાસ. લો ઓલા બાયડીનું એ તમને ખબર ન પડે, અમને એવા સમાચાર મળી જાતાથી. એટલે ભાઈઓ વિચાર એવો કર્યો કે હવે આપણામાં ઝઘડો ઘાલ છે કે, એટલે બધાએ નક્કી કર્યું કે બાયડીયું કે માનવું જ નહીં આપણે, કે આપણા વિશે કંઈક વાત કરે તો આપણે તરત ભેગા થઈ જાવ. ભાઈની જો વાત આવે તો આપણે ભેગા થઈને છોટાઉટ કરી લેવાનું, પણ ઘરવાળીયું કે એનું માની અને આપણા ભાઈઓમાં ઝઘડો થવો જોઈએ નહીં, નહીંતર ઝઘડો ઘાલી જ દે એવું છે. મન ફરી જવું નહીં જોઈએ નહીં. ધન અને નારી જ્યાં સુધી હૃદયમાં હોય ત્યાં સુધી અમારા જેવો ત્યાગી થઈ ગયો હોય તો પણ એ કાચો કહેવાય. મહારાજ કે એ ત્યાગી છે પણ કાચો છે. જેના અંતર અને બહાર બંને જેનો ત્યાગ છે એ ત્યાગી સાચો છે. ગૃહી ત્યાગીનું વર્તન સત્સંગમાં દર્પણ જેવું છે. કેવી કથા સરસ સમજાને જુઓ તમે. સત્સંગ કરો, કથા સાંભળો તો તમારું જીવન કેવું છે એ તમને ખબર પડી જશે. એક જુવાનનો મને મેસેજ આવ્યો હતો, એ કે સત્સંગ છે એ આરીસા જેવો છે. આપણે કેટલા કેટેગરીમાં છીએ, તમે સત્સંગમાં થોડાક અંદર ઊંડા ઉતરો ને એટલે તમારું જીવન તમે ઓળખી શકો કે હું કેટલામાં છું. એ આ સત્સંગ છે. અને અમે કથા આવી, જો દર્પણ જેવો આ સત્સંગ છે, તમારું જીવન સ્પષ્ટ બતાવી દેશે તમે કેવા માણસ છો. પાકી સમજણવાળા સંસારના સુખને ઈચ્છતા નથી, ઉલટી કરેલા અન્ન જેવો અભાવ રાખે છે. એક પણ ઇન્દ્રિયમાં રાગ હોય ત્યાં સુધી ત્યાગ કાચો છે. શ્રીહરિ નિત્ય વાત કરતા રહેતા અને કહેતા કે વાણ વિના સમુદ્ર તરાય નહીં. તેમ જે અગમ વાત છે તે અગમ ગુરુ મળ્યા વિના કોટી જન્મે પણ સુગમ થાય નહીં. સારંગપુરમાં હરિભક્તોને શ્રીહરિએ સુખ અને લાભ ખૂબ આપ્યો હોય, જાત જાતની વાતો કરીને. અને જ્યારે જ્યારે શ્રીજી મહારાજ ગઢપુરથી ઉદાસ થઈ જતા ને ત્યારે પણ સારંગપુરમાં આવીને રોકાતા મહારાજ, અને ત્યાં આવીને આનંદ પામતા. ત્યાર પછી શ્રીહરિ સારંગપુરથી બોટાદપુર પધાર્યા છે. બોટાદના ભગા શેઠ આદિક હરિભક્તોને જાણ થઈ, ફુલહાર લઈ અને મહારાજની સામે આવ્યા છે. બોટાદથી ઉત્તર દિશામાં પર્વતો છે, ત્યાં સુધી શેઠ મહારાજની સામે આવ્યા છે બધા ભક્તજનો. દંડવત કરી મહારાજના ચરણમાં શ્રીફળ મૂક્યા છે, મહારાજને હાર પહેરાવ્યા છે. વાજતે ગાજતે ગામમાં પધાર્યા. હે બજારમાં બધી વાણિયાઓની દુકાનો, વાણિયાઓ પણ ભાવથી પ્રભુના દર્શન કરેલા છે. હમીર ખાચરને ભવન શ્રીહરિ ઉતર્યા છે. એનો દરબાર એટલો બધો પોળો હતો કે મહારાજ બેઠા હો તો ગમે એટલા સંતો ભક્તો આવે તો બધાને મહારાજના દર્શન થાય. એનું રાજદ્વાર એવું વિશાળ હતું. ત્યાં શ્રીહરિ ઉતર્યા છે અને નવરંગ પલંગ ઉપર પ્રભુ બિરાજમાન થયેલા છે. ત્યાં શ્રદ્ધાવાળા હરિભક્તોએ સરસ મજાની કંસારની રસોઈ કરાવી. શ્રીહરિ જમ્યા. વડા, ભજીયા, દૂધપાક, પૂરી, દહીં, સાકર, ભાત વગેરે જમીને પ્રભુ તૃપ્ત થયા છે. પછી બધાને મહારાજ જમાડ્યા છે, સાથે હતા એને. બપોરનો સમય થયો, થોડીક વાર શ્રીહરિ પોઢ્યા છે. ત્યાં તો વળી આકાશમાં વાદળા ચડ્યા, ગર્જના થવા લાગી. શ્રીજી મહારાજ કે હાલો નાવા જઈએ. બોટાદથી પશ્ચિમ દિશામાં થોડેક દૂર નદી, ત્યાં શ્રીજી મહારાજ પહોંચ્યા છે. ને વરસાદ જોરદાર વરસ્યો પાછો.
મહારાજ બહુ રાજી થયા વરસાદ વરસ્યો એટલે. વરસાદ વસ્તુ એવી છે સમજા, બધા એનો રાજીપો મળે કે ન મળે? આપણે વરસાદ વરે તો રાજી થઈ જાય, નથી જાય? મજા આવી જાય, મજા. આપણે અહીંયા વરસાદ વરે ને તો આપણે હરિભક્તો લંડન છે ને, લંડન વાળા ખુશ થઈ જાય. પેલા ત્યાં કને મંદિરમાં જાહેરાત કરે કે દેશમાં વરસાદ સારો વરસ્યો છે તો બધા સભામાં તાલી વગાડે લંડનમાં, અને ખુશ થઈ જાય બધા કે કચ્છમાં સારો વરસાદ વરસ્યો છે. એવો તો 4 ઘડી સુધી વરસાદ વરસ્યો, ધમધોકાર વરસાદ વરસે એટલે તો હે બધો પ્રદેશ લીલો થાય. ચારે બાજુ રહેલા ડુંગરાઓ બધા તૃણ થયા, એ બધા લીલા થઈ ગયા. શ્રી હરિ કે આવી જગ્યા અમને બહુ ગમે. સરસ મજાની નદી હોય, એ ઝાડ પાડ હોય, ડુંગરા હોય, ત્યાં રહેવું બહુ ગમે અમને. ગામમાં નથી ફાવતું. ગામમાં, પૂરમાં કે શહેરમાં અમને રહેવું ગમતું નથી, પરંતુ હરિભગતના હિતને માટે અમે પૂરમાં રહીએ છીએ. કારણ કે વન કરતા પણ સત્સંગને અમે દુર્લભ માનેલો છે. વનમાં રહેવું અમને બહુ ગમે, પણ એના કરતા સત્સંગ છે ને બહુ દુર્લભ છે. ભગવાન કે ધામ કહાવત જોઉં, સતસંગતિ ન સે દુર્લભ હે સોઉં. दुर्लभ सत्संग मानी के एही, पुर में आई के रहत है तेही. पुर को देखी मुझावत भारी, सत्संग निकसत देवतवारी. इक्षु में रस फूल में ज्यों भाषा, तिल में ज्यों तैल किए निवासा. આધારાનંદ સ્વામીની રચના છે આ ચોપાઈમાં. શું કે મહારાજ કે ભગવાનના ધામ કરતા પણ અમે આ સત્સંગને દુર્લભ માનીએ છીએ. હો, બહુ દુર્લભ છે આ સત્સંગ. આ પૂર દેખીને મૂંઝાવા છતાં પણ અમે સત્સંગથી બહાર જઈ શકતા નથી. જેમ શેરડીમાં રસ છે, તલમાં મહારાજ કે તેલ છે, દૂધમાં ઘી છે, અને આ દેહમાં જીવ છે, એમ અમે અમારા જીવ અને દેહને સત્સંગમાં એક રસ કરી રાખ્યો છે. લ્યો, એટલો મહારાજ મહિમા બતાવે સત્સંગનો. મહારાજ કે સત્સંગનું મહાત્મ્ય ઉદ્ધવજીની પેઠે સમજવું. મહાત્મ્ય વિના ગુણ દોષ આવ્યા કરે સત્સંગમાં. સારું દેખાય તો ઠીક લાગે ને ક્યાંક નબળી વાત સેજ આવી ગઈ ને તો વળી મોરું પડી જવાય. બીજાની કોઈકની વાતો આડી ઓરી સાંભળીને આપણે મોડા પડી જાય. લ્યો, કેટલાક ને એમ થાય કે હવે મંદિરમાં કાંઈ છે નહીં કે લ્યો, કેટલાક ઓરી 2-4 જણા મળીએ જાય એને ગમે તેવી વાતો સંભળાય. એ કે આજનું નથી કે સૃષ્ટિના સમયથી બધું હાલ્યું આવે છે. લ્યો, બ્રહ્મા જેવા બ્રહ્મા પોતાની દીકરી વાંહે દોડ્યા હતા કે નતા દોડ્યા? કયો, શંકર મોહિની જોઈને મોહ નતા પામ્યા? સૌ ભરીને મોહ નતો થયો? 50 મામદાદાની કન્યાઓને પરણ્યા હતા. 60 હજાર પાણીમાં બેસીને તપ કરતા હતા. એવા તો આપણે કોઈ નથી. લ્યો, 60 હજાર વર્ષ તપ કરેલા હોય એને પણ સંસારને જોઈને મોહ થયા છે. લગ્ન કર્યા પછી 5-5 હજાર તો છોકરા થઈ ગયા. લ્યો, એના સૌ પરી મર છે ને વિચાર કરો તમે. એવી કદાચ હવે આજકાલની ક્યાંક કદાચ એવી વાતો જાણવા મળે તો આપણો સત્સંગ નબળો ન પડવો જોઈએ જરાય. એ તો એ નબળું કામ કરશે અને ઠાકોરજી પહોંચશે. આપણે કાંઈ કરવાનું નથી. જે કરશે ને એ ભરશે. એક સરસ મજાની વાત છે, સમજા ને, કરેંગા સો ભરેંગા બાવા ચંગી રોટી ખાએગા. તો વાત સાંભળીએ કોઈ દિવસ? કરેગા સો ભરેગા અને બાવા ચંગી રોટી ખાએગા. એક ગામ હતું સરસ મજાનું,
ગામની ભાગોળમાં એક શંકરનું મંદિર, એમાં એક બાવાજી રહેતા હતા, સારા સ્વભાવના બાવાજી. દરરોજ ગામમાં ભિક્ષા માગી આવે અને આવીને રસોઈ બનાવીને જમે. હવે બાવાજીનો નિયમ, ગમે એ માણસ ભિક્ષા દે ને એટલે પેલું નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ બોલે, ભિક્ષા મળે એટલે ત્યાંથી પાછા વળે શું બોલે? કરેગા સો ભરેંગા ને બાવા ચંગી રોટી ખાએગા. આવું એને ટેવ બોલવાની લ્યો બાવાજીની. હવે આવું દરરોજ હાલે, રોટલી શાક ખાતા હશે, બીજું નહીં ખાતા હોય એમ. એક બાઈને ખીજ ચડી કે બાવો દરરોજ માગવા આવે છે, સમજા ને. પછી એને શું કર્યું? એક દી લાડવા બનાવ્યા, માએ નાખ્યું ઝેર, કે ખાય એટલે મરી જાય, કોઈ આવી જ નહીં ને પાછું માગવા એમ. લાડવા બનાવ્યા, મેં ઝેર નાખીને જોરી ભરી દીધી બાવાજીની. બાવાજી કે વાહ, દયા થઈ ગઈ કોઈકની. પછી લઈ ગયા ડબરામાં લાડવા રાખી દીધા. પોતે તો લાડુ ખાતા નતા. લાડવા લઈને પણ પોતે તો એમ બોલ્યા, કરેગા સો ભરેંગા બાવા ચંગી રોટી ખાએગા. લાડુ રાખી દીધા. બન્યું શું? એ જ બાઈનો ધણી અને એનો એક દીકરો બારગામ ગયેલા હશે કામકાજે, ત્યાંથી વરતા વરતા રાતનું મોડું થઈ ગયું, 9-10 વાગી ગયા. હવે અટાણે ક્યાં ગામમાં જવું અને ઘર જગાડવા. પહેલાના માણસો વહેલા હોઈ જતા ને પાછા. એટલે શંકરના મંદિરમાં આવ્યા. બાવાજીને કે હવે અટાણે ગામમાં જાય ને કરતા અહીંયા રાત રોકાઈ. તો બાવાજી કે રહ્યો, આપણું ઘર છે આ. પ્રેમથી ખાટલા ઢાળી દીધા, ગાદલા ગોદડા પાથરી દીધા બધા. કઈ ભૂખ્યા હશો કે? તો કે ભૂખ લાગી છે. તો આજે જ લાડવા મળ્યા છે કે લ્યો. પોતે ખાતા નતા લાડવા, અને ઓલા બે જણા લાડવા દઈ દીધા, જોઈ એટલા ખાઓ કે લ્યો. એ બાપ દીકરો બે જણા લાડવા ખાઈ અને હુઈ ગયા. હવારેથી ઉઠ્યા નહીં પાછા લ્યો. 7 વાગી ગયા, ઉઠ્યા નહીં. બાવાજી કાને કાંઈક થઈ ગયું. ગામમાં જાણ કરી, પોલીસને જાણ કરી. પોલીસ આવી ફટોફટ, ક્યાં તો મરી ગયા છે. ડોક્ટરને બોલાવ્યા, શું થયું છે? તો કે આના શરીરમાં ઝેર ગયેલું છે. કે શું ખવડાવ્યું તું? લાડવા ખવડાવ્યા હતા કે લ્યો લાવો લાડવા ચેક કર્યા, તમે ઝેર નાખેલું. બાવાજીને કે કોણે લાડવા દીધા? એને પછી નિશાન બતાવ્યું કે આ ઘર, ત્યાં બાઈએ મને લાડવા દીધા, બાકી મને બીજી કઈ ખબર નથી કે લ્યો. પોલીસ વાળા ક્યાં ગયા? બાઈને કીધું કાલે મહાત્માજી લાડુ દીધા હતા. તો કે હા. લાડવા ખાઈને 2 જણા મરી ગયા કે લ્યો. તો એના મનમાં થયું કે મારો ધણીને મારો દીકરો તો નહીં આવી ગયો ને. મનમાં સમજા ને, જેનું ચોર હોય ને ચોર, એનું મન પાછું હાલે પાછું, સમજા ને. ખોટો ધંધો કર્યો હોય ને એનું મન કાંઈક કરે એવા ટાણે. બાઈને લઈ ગયા, એના જ હાથના લાડવા વારેલા, એનો ધણી અને એનો દીકરો મરી ગયા. વિચાર કરો તમે. એટલે બીજા કોઈનું બુરું તો ઈચ્છવું જ નહીં. પરનું અમંગળ ઈચ્છતા ઘરનું અમંગળ થાય. અંજની સૂતને બાળતા આખી હોનાની લંકા સળગી જાય. એટલે મહારાજ કે સત્સંગનો મહિમા સમજવો, સમજા ને. બીજા જે કરશે એ ભોગવશે. આપણે તો દિવ્ય ભાવથી આ સત્સંગ કર્યા જ કરવો. ગુણ દોષ આવે ત્યાં સુધી એને વિઘ્ન રહેલા છે મોક્ષમાં. જેટલા સંત અને હરિભક્તોએ સત્સંગ કર્યો છે એ બધા દેવથી અધિક છે. એમ સમજીને સત્સંગને જ અતિશય સાર સમજો લ્યો. શું કે મહારાજ? આ બધા સત્સંગ કરે છે એ દેવતાઓ કરતા પણ અધિક છે એવી આપણા અંતરમાં ભાવના રાખવી. એ ગમે તેમ હોય. આટલા બધા સંતો સત્સંગ કરે છે, હરિભક્તો બધા સત્સંગ કરે છે, દેવ કરતા અધિક છે. મીનનું જીવન જેમ જળ છે, ચકોરનું જીવન ચંદ્ર છે, એમ સત્સંગમય જીવન કરી રાખવું મહારાજ કહો. સત્સંગમય બસ. સત્સંગની આડી અવરી વાતો કોઈ દિવસ સાંભળી ન લેવી. કરવાની તો વાત એક બાજુ રહી. કોઈ કરતો હોય તો એને ચોપ કરી નાખવાનો. તારા બાપનું શું ખાઈ ગયો એટલું કહી દેવાનું, બસ. બીજી વાત જ નહીં. સત્સંગની નબળી વાત કોઈના મુખે સાંભળવાની નહીં. સાંભળશું આપણા કાનમાં જશે ને તો એનો દોષ લાગવાનો આપણે, અને કરશું તો વધારે પાપ લાગશે આપણે. મહારાજ કહે છે સત્સંગને સત્સંગમય જીવન કરી રાખવું. એમ વાત કરતા શ્રીહરિ નદીમાં નાતા વાત કરી. વિચાર કરો તમે. વરસાદ વરતો તો નદીમાં નાતા હતા, પાણી ઉડાડતા હતા એકબીજામાં, અને મહારાજ આવી વાતો કરી. અને વરસાદ વરસી રહ્યા પછી પૂરમાં આવ્યા. શ્વેત વસ્ત્ર અને ફૂલના હાર ધારણ કર્યા, માથે શ્વેત છત્ર શોભતું હતું. હરિભક્તો કીર્તન ગાતા હતા, હાથમાં સોટી ધારીને પગમાં પાદુકા પહેરી પદાતીઓની આગળ શ્રીહરિ ચાલતા હતા.
બજારમાં થઈને ચાલતા ત્યારે પૂર્વજનો હાથ જોડીને મહારાજના દર્શન કરતા રહેતા. ડાયા માણસો હતા એમ કહેતા કે આ મતમાં નિયમ ધર્મ હોવાથી મોક્ષ રહેલો છે. મત તો ઘણા છે, સંપ્રદાય જાત જાતના, પણ શ્રીજી મહારાજે સ્વામિનારાયણ ભગવાનનો જે મત છે એમાં નિયમ ધર્મ સારા છે, માટે મોક્ષ એમાં છે. બાકી તો મિથ્યા ગુરુઓએ મિથ્યા જ્ઞાન બતાવીને મોક્ષના અંકુર છેદી નાખ્યા બધા. હો, મિથ્યા ગુરુઓ પોતે પૂજાવા માટે ગુરુનો મહિમા સમજાવે, પોતામાં દિવ્ય ભાવના, ગુરુને દિવ્ય ભાવથી માનો, દિવ્ય ભાવથી પૂજો, તમારું કામ થઈ જશે. એનું પેટ ભરાવવું જોઈએ. પોતાનું પેટ ભરવા માટે મૂર્તિઓની પૂજા કરે, ભગવાનની મૂર્તિઓ રાખે, અને માયાની ઈચ્છાથી માયિક જનોની સેવા કરે. પણ ભગવાન એ જ સર્વોપરી છે, એના સમાન બીજા કોઈને પણ કહે એ બધા મિથ્યા ગુરુ છે. ભગવાન કરતા ગુરુનો મહિમા વધારે બતાવી દે. એક સાંખી તમે કદાચ સાંભળી છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકુ લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. એનો અર્થ શું થાય? કયો ગુરુને પેલું પગે લાગવાનું એમ ને. આખી દુનિયા અર્થ આવો કરે પણ અર્થ ખોટો છે. આવો સમજ્યા? મને સમજાતો નતો. આપણે એક શિબિરમાં પછી મને આ અર્થ સમજવા મળ્યો. એની વાત છે સરસ મજાની, હાવ નાની જો, હવે બહુ લાંબુ નહીં કરીએ. એક શિષ્ય છે સારા, એને ગુરુ મળી ગયા, ગુરુને શરણે થયો, ભગવાન મેળવવા છે મને, હવે ગુરુ મહારાજ તમે કયો એમ કરું. હવે ગુરુ જેમ કે એ પ્રમાણે કરે છે બધું. સમજી ગયા ને? હા બરજો, વાતને સમજજો બરાબર. જેમ ગુરુ કે એ પ્રમાણે પોતે કરે છે. ભગવાનની ભક્તિ, સત્સંગ, પાઠ, પૂજા ગુરુ જેમ શીખવાડ્યું એ પ્રમાણે કરે જ. એવી રીતે પાઠ, પૂજા, માનસી પૂજા કરતા કરતા એક દિવસ એની સામે ભગવાન પ્રગટ થાય છે. એક બાજુ ભગવાન પ્રગટ થાય ને એક બાજુ ગુરુ પણ આવ્યા. હવે બે ભેગા ઉભા છે, સમજો, બે છે. गुरु और गोविंद दोनों खड़े हैं, किसको लागू पाए. मुजाणो शिष्य, मारे पगे कोने लागू. एक बात तो एवी है कि शिष्य गुरु ने पूछ्या विना कांई काम करतो नथी. હવે અટાણે મૂંઝાણો છે, ગુરુને પૂછવું પડે ને કે તમે છો ને આ ભગવાન આવ્યા છે, બોલો ગુરુ મહારાજ. પૂછવા ગયો ગુરુને, મારે પગે કોને લાગવું? ત્યારે બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. ભગવાન કે ભગવાન આ શું? ગુરુ કે ભગવાનને પગે લાગ. ભગવાન છે એ સર્વોપરી છે, એને પગે લાગ. મને પગે લાગવા ન હોય અને ગુરુ પોતાને પગે લગાડે તો ગુરુ એ ગાંડો ન કહેવાય. તમે વિચાર કરો, ભગવાન ઉભા છે અને શિષ્ય ગુરુને પગે લાગવા તો ગુરુની એટલી અકલ ન કે પેલા ભગવાનને પગે લાગ. એટલું ગુરુ ન બતા તો ગુરુ શું કામ નો લ્યો? તમે વિચાર કરો. ઈ ગુરુ ગોવિંદ દોનો ખડે હે, કિસકુ લાગુ પાય. બલિહારી ગુરુદેવની, બલિહારી એટલા માટે કે ભગવાન બતાવ્યા, તું એને પગે લાગ. હવે મારે તો તને ભગવાન બતાવવા સુધીનું કામ હતું, હવે તો તને ભગવાન મળ્યા, હવે એને પગે લાગ. મહારાજ કે નહીતર જગતમાં ગુરુ પોતાનો એવો મહિમા બતાવે, બીજી વાત જ નહીં. બસ અમને માનો, અમને પૂજો એટલે તમને સ્વર્ગ મળી ગયો, તમારો મોક્ષ થઈ ગયો. અમે ગમે તેમ કરી, અમારો અવગુણ ન લેવાનો, અમારો અભાવ ન લેવાનો. એમ કે પાછા સમજા ને કે ગુરુનો અભાવ લેવો જ નહીં. ન લેવો, પણ ગુરુ ગમે તેમ કરતા તો હલાવી જ લેવું બધું. સેવા જ કરવાની, બસ બીજું કાંઈ નહીં કરવાનું. મહારાજ કે ભગવાન છે એ જ સર્વોપરી છે. ભગવાન કે કથા કીર્તન ચરિત્ર કહે દિન રાત, નારી ધન હરન તાન જહી કાક ચાતુરી કહાત. નારી અને ધનને માંડ વાહે પડ્યા હોય એવા ગુરુ તો કાક ચાતુરી છે. અને એવા જ ગુરુને, ગુરુમાં ચોટી પડવામાં કાંઈ ફાયદો નહીં થાય. અંતે તો ભગવાનની જરૂર છે અને ભગવાનથી જ કામ થશે. માનસી પૂજા, ધ્યાન 5 વખત કે 10 વાર કરે અને જનો પાસેથી ધન હરવા માટે બ્રહ્માંડને અસત્ય કરીને દેખાડતા હોય અને ગુરુ મૂર્તિનું નિશાન બનાવીને પોતે નિષ્પૃહ થઈને અન્ન, ધન અને વસ્ત્ર, આભૂષણ, ભૂમિ
અને વાહનનું દાન પણ કેટલાક કરાવતા હોય, પણ શ્રીજી મહારાજ કે ગમે તેમ હોય પણ સર્વોપરી તો ભગવાનપણાનું છે. ભગવાન છે એ જ સર્વોપરી છે. ગમે તેવા ગુરુનો આશ્રય કરીને પણ ભગવાનને પ્રાપ્ત કરવાના છે. એટલે આ સત્સંગ છે ભક્તજનો. હે આવો દિવ્ય સત્સંગ. સત્સંગના બધા અંગ છે, આચાર્ય છે, મૂર્તિઓ છે, સંત છે, શાસ્ત્ર છે અને સત્સંગીઓ છે. આ બધા પ્રત્યે આપણે દિવ્ય ભાવ જ્યારે પ્રગટ થશે ને ત્યારે આપણે એક દિવસ માયામાંથી છૂટી અને દિવ્ય ભાવમાં જઈ શકશું. વાલા ભક્તજનો, એવી એવી સરસ મજાની કથા છે. 80મા તરંગ સુધી કથા આપણે પહોંચ્યા છે. બાકી આવતીકાલે આવી સરસ મજાની કથા આપણા અંતરમાં ઉતરે, થોડાક અંતરમાં ઢળી આપણે ટાઢા થઈને ભક્તિભાવથી ભીના થઈને સત્સંગ કરીએ, મહારાજને રાજી કરીએ, એવી શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને અત્યારે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.